સુરેન્દ્રનગરમાં વાલમેન હડતાલને લઈ અને પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતા સ્થાનિક આગેવાનો મુખ્ય પાણીની ટાંકી પર પહોંચ્યા હતા। તેમજ તાત્કાલિક શહેરમાં પીવાનું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન થાય તેવી માંગ કરી હતી। છેલ્લા 8 મહિનાથી પગાર ચૂકવણી ન કરવામાં આવતા વાલમેનો હડતાળ પર છે અને પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા 48 કલાક જેટલો સમય વીતવા છતાં પાણી ઘરે ઘરે પહોંચ્યું ન હતું, જેના કારણે સ્થાનિક આગેવાનો પાણીના સંપ પર પહોંચ્યા હતા। તેમજ વાલમેનો સાથે પણ તંત્રે બેઠક શરૂ કરી, સાથે તાત્કાલિક પીવાનું પાણી ઘરે ઘરે પહોંચે તે માટે ટીમે કામ લગાવી હતી। माणसों अमरा नगरपालिकाना लाव्या छे एनी साथे रहीने अमे लोकोने वेली तके बधे पाणी पहोंचाडी दઈએ એ માટે અમે સાથે અત્યારે છીએ। કેવી વ્યવસ્થા હવે કરવામાં આવશે પાણી માટે? જે વ્યવસ્થા લોકોને જ્યારે પાણી નથી મળી રહ્યું એ વિસ્તારમાં પહેલા અમે પાણી પહોંચાડી દઈશું। કે વાલમેનો રજા ઉપર ઉતરી ગયા છે તો મેં મહાનગરપાલિકામાં રજૂઆત કરીને જે તે ખાતાના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને બીજા જે મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓ છે, ચાંદભાઈ છે, એન્જિનિયર જોરાવનગરના ભાર્ગવભાઈ છે, બટુકભાઈ છે, પંકજભાઈ છે,